ઓમ નમઃ શિવાય. જય માતાજી મિત્રો. તો સ્વાગત છે મારો એક નવો વિડીયોમાં. તો આજ તો આપણે ગુજરાતી થાળી બનાવવાના છે, એટલે એના માટે આપણે લઈ લઈએ પાલક. પાલક આમે બાળકો ખાતા ન હોય, એટલે આપણે આવી રીતના કંઈક આજ બનાવશું એટલે બાળકોને પણ ભાવે. તો ચાલો આપણે એક મિક્સરમાં આપણે આને કટ કરી અને લઈ લઈએ અને પીસી લઈએ. તો આવી રીતના મેં કંઈક પીસી લીધું છે અને આપણે ઘઉંનો લોટ લઈ લઈએ. ઘઉંના લોટમાં આ બધી પેસ્ટ આખી નાખી દેવાની છે, તેલ નાખી દેવાનું છે અને થોડુંક મીઠું નાખી દેવાનું છે. અને આપણે જેમ લોટ બાંધીએ તેમ જ આપણે લોટ બાંધવાનો છે. આવી રીતના કંઈક આપણો લોટ બાંધીને રેડી થયો. તો હવે આપણે રોટલી વણી લઈએ. તો આવી રીતના ગોલ બનાવી લઈએ અને આપણે હવે બધાય ગોલ બની જાય એટલે આપણે રોટલી વણી લેશું. આવી રીતના મેં વસમાં કટ લગાવી અને રોટલી વણેલી છે. તમે ચોરસ એ વણી શકો, ગોળ પણ વણી શકો, આવી રીતના કટ લગાવીને પણ વણી શકો. રોટલી બની ગઈ, આપણે એને પરોઠા પણ કહી શકીએ. તો આવી રીતના કંઈક મેં બનાવી અને હવે આપણે તેને શેકી લેવું. તો મેં અહીં માખણનો ઉપયોગ કર્યો, તમે ઘી કે તેલનો પણ કરી શકો. તો જો આને પરોઠા પણ કહી શકીએ, એટલે આપણું પરોઠું બનીને રેડી છે. આવી રીતના કંઈક. તો મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને ગુજરાતી થાળી માટે મને જરૂરથી કોમેન્ટ કરજો.